સાથીઓ, સમગ્ર સૌરાષ્ટ્રને સતત ધબકતું રાખનારા પાટનગર સમાન રંગીલા રાજકોટમાં સૌ પત્રકાર ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. નવા વર્ષમાં પ્રથમવાર મળી રહ્યા છે ત્યારે આપ સૌને નવું વર્ષ મંગળમય નીવડે એવી હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું. સાથીઓ, આપણને સૌને ગર્વ થાય, આ દેશને આઝાદી અપાવનાર, સામાજિક બદીઓમાંથી મુક્ત કરવા માટે નેતૃત્વ લેનાર અને ગુજરાતને આઝાદી કાળથી દારૂબંધીની ભેટ આપનારા પૂજ્ય ગાંધી અને સરદારનો પ્રાંત એવું સૌરાષ્ટ્ર. પૂજ્ય ગાંધી જે ભૂમિમાં ઉછરા, ભણી ગણી અને વૈશ્વિક ફલક ઉપર આઝાદીના સંદેશને પહોંચાડવામાં સફળ થયા, એ જ રાજકોટના આંગણે આજ કહેતા દુઃખ થાય છે કે આઝાદીના આટલા વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીના 1990થી 2025 એટલે કે સતત 30-35 વર્ષના શાસનકાળ દરમિયાન ક્યાંય ને ક્યાંય ગુજરાતની નવી પેઢી એને નશાની ગર્તામાં ધકેલવાનો સતત પ્રયાસ થયો ને એનો ભોગ આજે ગુજરાતનું યુવાધન બન્યું છે. દારૂ વિરુદ્ધ લડાઈ લડનારું ગુજરાત આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડ્રગ્સ સામેની લડાઈ હારી ગયું છે. કહેતા દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ગુજરાતના એ તમામ જિલ્લા, તમામ તાલુકા, તમામ મહાનગરો, ગુજરાતની એક પણ સ્કૂલ કોલેજનો દરવાજો એવો નહીં હોય કે ત્યાં દારૂ અને ડ્રગ્સની ડિલિવરી નહીં થતી હોય. સરકાર શું કરવા ધારે છે એ સવાલ પૂછવાનો સમય હવે પાક્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે આ દારૂ અને ડ્રગ્સ માફિયા પહેલા આપણી પેઢીને બંધાણી બનાવે છે. આ જ ડ્રગ્સ માફિયાઓ આપણા બાળકોને ઘરમાં મજબૂરીવશ ચોરી કરતા શીખવાડે છે. ઘરની પાબંદીઓ જ્યારે લાગે ત્યારે આવા જ આપણા બાળકો એને ઉધારમાં ડ્રગ્સ અને દારૂ પૂરો પાડી વ્યાજકવાદીઓની જાળમાં ફસાવે છે. આપણી ઘરે ઉછરતો નવયુવાન એ બંધાણની લતવશ ક્યાંય મજબૂરીથી કોરા ચેક, કોરા સ્ટેમ્પ પેપર, કોરી પ્રોમિસરી નોટમાં સહી કરી અને એ વ્યાજકવાદીઓની જાળમાં ઊંડે ને ઊંડે ફસાઈને ખૂંચતો જાય છે. અને આ વ્યાજકવાદીઓ જે કોરા ચેક, પ્રોમિસરી નોટ અને સ્ટેમ્પ પેપરમાં સહી કરી છે એનો દુરુપયોગ કરી આપણી બાપ દાદાની વારસિયાઈ મિલકતો એ પચાવી પાડવાનો પેત્રો કરીને એના ભોગ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હજારો પરિવાર બન્યા છે. ખૂબ દુઃખદ વાત છે કે આ ડ્રગ્સ માફિયા, વ્યાજકવાદીઓ અને મિલકત માફિયાની સિન્ડિકેટ ખુલ્લેઆમ ગુજરાતની ભાવિ પેઢીનું શોષણ કરી રહી છે અને સરકાર ક્યાંય ચૂપ છે. સરકારની ચૂપકીદી એ સીધો સરકારની નિષ્ઠા ઉપર પ્રશ્ન ઊભો કરે છે. આ લડાઈ રાજકીય લડાઈ નથી, આ લડાઈ સામાજિક લડાઈ છે. આ લડાઈ ગુજરાતના ભાવિ પેઢીને બચાવવાની લડાઈ છે. આ લડાઈ ગુજરાતના યુવાનોને દારૂ અને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવાની લડાઈ છે. આ લડાઈ મારા ગુજરાતને પંજાબની જેમ ઉડતું ગુજરાત બનતા અટકાવવાની લડાઈ છે. આ દારૂ અને ડ્રગ્સની લતમાં કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા છે. કેટલી માની કૂખ ઉજળી ગઈ છે. કેટલી દીકરીઓ એના ભાઈ છીનવાઈ ગયા છે. કેટલી સૌભાગ્યવતીઓ એના સિંદૂર છીનવાઈ ગયા છે. ત્યારે આ લડાઈ એને રાજકારણથી ઉપર ઉઠી એક સામાજિક સુધારણાની લડાઈ તરીકે આપણે સૌએ સાથે મળીને
આગળ લઈ જવાનો સંકલ્પ કરવો જોઈએ અને એ જ સંકલ્પ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જન આક્રોશ યાત્રા પહેલો તબક્કો સૌરાષ્ટ્રમાં પૂરો કર્યો, બીજા તબક્કામાં ઉત્તર ગુજરાતથી એની શરૂઆત કરી છે. જ્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનો જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે જનતાના દરબારમાં જાય છે, ત્યારે મારી મા બેન દીકરીઓ વર્ષોથી સૂતેલી સરકારને જગાડવા ફરિયાદ કરી, કોઈ સાંભળ્યું નહીં. એટલે આજ અમે મુખ્ય વિપક્ષ ન હોવા છતાં ખૂબ ભારે મોટી આશા અને અપેક્ષાઓ સાથે એ જન આક્રોશ યાત્રામાં ફરિયાદ કરી રહી છે કે અમારા દીકરાઓને આ ડ્રગ અને દારૂના દૂષણમાંથી બચાવો. લોકો કહી રહ્યા છે, પણ ક્યાંય લોકોને ડરાવી, ધમકાવી, લલચાવી, ફોસલાવી સતત અને સળંગ શાસન કરનારા લોકો એના પેટનું પાણી ન એનું. મને ગર્વ થાય છે કે કોંગ્રેસ પક્ષનો એક કાર્યકર્તા, ચૂંટાયેલો જનપ્રતિનિધિ ભાઈ જિગ્નેશ મેવાણીએ